નમસ્કાર દર્શક મિત્રો એવું કહેવાય છે કે 21મી સદી એ એક સ્પર્ધાની સદી છે અને એમાં પણ આજના સમયની જો વાત કરીએ તો આજના સમયમાં તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ચલણ એવું વધ્યું છે કે દરેક યુવાનનું એક સપનું છે કે પોતે પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરી અને આગળ વધે. બની શકે કે યુવકો આજે જાણતા ને અજાણતા કોઈ ને કોઈ સ્પર્ધાનો ભાગ હોય જ છે. ઘણી વખત એમને ખ્યાલ હોય છે કે આ સ્પર્ધામાં ઉત્તીર્ણ કેમ થવું અને ઘણી વખત એવું બને છે કે એમને સાચું માર્ગદર્શન નથી મળતું. તો મિત્રો આજે ખૂબ જ રસપ્રદ વિષય સાથે આપણે રાજકોટ દૂરદર્શનમાં મળ્યા છીએ કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપણે મેળવવા જઈ રહ્યા છીએ. અને આના માટે સચોટ માર્ગદર્શન આપવા માટે જે ઉપસ્થિત છે રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં એ છે શ્રી ચરણસિંહજી ગોહિલ સર. સર, હું આપનું રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં સ્વાગત કરું છું. સર પોતે રાજકોટના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે અને સરે પોતે આવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી છે. એટલે સર, આપનાથી વિશેષ અમને કોઈ મળી ન શકે જે માર્ગદર્શન આપી શકે. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. દર્શક મિત્રો, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જો વાત કરીએ તો જીપીએસસીની પરીક્ષાઓ ઘણા બધા લોકોનું લક્ષ્ય રહી ચૂકી છે અને ઘણા યુવક યુવતીઓ એવા છે કે જે લોકો આ પરીક્ષાને બહુ સરળતાથી ક્રેક કરવાનું સપનું સેવે છે, પણ ઘણી બધી માહિતીઓ એવી છે કે જે આપણે લેવી જરૂરી છે. તો આવો જાણીએ સર પાસેથી. સર, જીપીએસસી પરીક્ષા શું છે અને એ એક્ઝેક્ટલી લેવાય છે શેના માટે, સૌપ્રથમ આપે જણાવશો? જી, જીપીએસસીની જે પરીક્ષા છે એનું પૂરું નામ આપણે જાણીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત જાહેર સેવા આયોગ, એના દ્વારા ગુજરાતના જે આશાસ્પદ યુવાનો જે ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2માં જોડાવા માંગતા હોય અને રાજ્ય સરકારમાં સેવા આપવા ઈચ્છતા હોય તો એના માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે. આમાં એક પ્રકારની જનરલાઇઝ્ડ અને એક સ્પેશિયલાઇઝ્ડ એવા બે ભાગ હોય છે. જનરલાઇઝ સર્વિસમાં ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલકી સેવાનો સમાવેશ થાય છે અને જ્યારે સ્પેશિયલાઇઝ્ડ સર્વિસમાં ઉચ્ચ મેડિસિન શાખા હોય છે, એન્જિનિયરિંગ સર્વિસ હોય છે, આ બધી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. તો સર, આપણે વાત કરીએ કે જીપીએસસીની પરીક્ષાઓ બે વિભાગમાં લઈ શકાય છે, તો સામાન્ય રીતે કોણ આ પરીક્ષા આપી શકે? કોઈ પણ ઉમેદવાર કે જેમણે 21 વર્ષની પોતાની ઉંમર પૂરી કરેલી હોય અને એમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય કોઈ પણ વિદ્યાશાખામાં, એ જનરલાઇઝ્ડ જે જાહેરાત હોય છે વહીવટી સેવાની એમાં અરજી કરી શકે છે. જ્યારે સ્પેશિયલાઇઝ્ડ જે સર્વિસ હોય છે જેમ કે ડૉક્ટર બનવા માટે, એન્જિનિયર બનવા માટે, તો આ બધી વિદ્યાશાખાઓ માટે તમે મેડિસિનના સ્નાતક હોવા જરૂરી છો, એન્જિનિયરિંગ માટે તમે એન્જિનિયરિંગ વિભાગના સ્નાતક હોવા જરૂરી છો. મૂળ વસ્તુ એ કે જે મિનિમમ લાયકાત છે એ ગ્રેજ્યુએશન હોય છે. અને વહીવટીની વાત કરીએ તો એના માટે કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થઈને કોઈ પણ વ્યક્તિ આપી શકે છે આ પરીક્ષા? જી, જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 જે જનરલાઇઝ્ડ સર્વિસ જેનો સમાવેશ થાય છે તો એમાં કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક હોય એ એપ્લાય કરી શકે છે. બરાબર. અને વય મર્યાદા આપે જણાવ્યું એ પ્રમાણે 21 વર્ષથી ઉપર હોવું ફરજિયાત છે? હા, 21 વર્ષ પૂર્ણ થયેલા જરૂરી છે. અને એમાં જે ઉપલી વય મર્યાદા છે એમાં વિવિધ જેમ કે જ્ઞાતિના આધારે અથવા તો એમના જે સ્પેસિફિક કેટેગરીઝ હોય છે એના આધારે દિવ્યાંગ હોય છે, પછી ત્યક્તા હોય છે, એ રીતે બધાને છૂટછાટો આપેલી હોય છે સરકારના ધારાધોરણ મુજબ. 35 વર્ષ સુધીની છૂટછાટો આપેલી છે. બરાબર. તો સર, આપણે વાત કરીએ જો પરીક્ષાની, તો મૂળભૂત રીતે આમાં પ્રશ્નપત્રનું માળખું કેવી રીતે હોય છે? કઈ રીતે વિષયોમાં લેવાય છે આ પરીક્ષા? આપણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1 અને વર્ગ 2 પરીક્ષાને જો જેનો ક્રેઝ હોય છે યુવાનોમાં એને જો ફોકસ કરીએ તો સામાન્ય રીતે 3 ભાગમાં પરીક્ષા વહેંચાયેલી હોય છે. એમાં સૌપ્રથમ પ્રાથમિક પરીક્ષા આવે છે, પ્રિલિમિનરી, ત્યારબાદ મુખ્ય પરીક્ષા હોય છે અને પછી ઇન્ટરવ્યુ. આ 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. એમાં પ્રાથમિક પરીક્ષા જે હોય છે એમાં 2 પ્રશ્નપત્ર હોય છે અને એ ઓબ્જેક્ટિવ પ્રકારના હોય છે. આ બંને પ્રશ્નપત્ર છે એના આધારે તમારું મેરિટ બને અને તમે પ્રિલિમ પરીક્ષામાં પાસ થાવ એના આધારે પછી મેઇન્સ એક્ઝામ તમારે લેવામાં આવે. આ મેઇન્સ અથવા મુખ્ય પરીક્ષા કહીએ એમાં કુલ 5 પ્રશ્નપત્ર હોય છે. એમાં ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીના 3 પ્રશ્નો હોય છે સામાન્ય અભ્યાસના. તો અને એક છઠ્ઠું પ્રશ્નપત્ર છે એ એસે ઉપર હોય છે.
ટોટલ 6 પ્રશ્નપત્ર હોય છે. આ 6 પ્રશ્નપત્રના આધારે તમારું કમ્બાઇન્ડ એક રિટર્નનું મેરિટ બને છે. પ્રિલિમ પરીક્ષાનું મેરિટ ગણવામાં નથી આવતું. ઓકે. મુખ્ય પરીક્ષાનું જે મેરિટ બને હા. એના આધારે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ હોય છે એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય છે. ઓકે. મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ હા. આ બંનેનું જે કમ્બાઇન્ડ મેરિટ બને હા. આ મેરિટના આધારે ફાઇનલ સિલેક્શન થતું હોય છે. એટલે એવું કહી શકાય કે પ્રાથમિક જે પરીક્ષા છે એક પ્રકારનું સ્ક્રીનિંગ ટેસ્ટ થયું અને એમાં જે લોકો જઈ શકે છે એ મેઇન્સ અને ઇન્ટરવ્યુ ફેસ કરતા હોય. જી ચોક્કસ. અને સર એના માટે કોઈ ભાષાની મર્યાદા હોય છે? જો હું મારી વાત કરું તો મેં ગુજરાતી માધ્યમમાં સમગ્ર પરીક્ષા આપેલી છે. બરાબર. મારા ઘણા બધા સાથી મિત્રો છે હા. એમણે અંગ્રેજી મીડિયમ પણ પસંદ કરેલું છે. વાહ. હવે તો હિન્દી મીડિયમમાં પણ અચ્છા, એટલે આપણે જીપીએસસી ની પરીક્ષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય માધ્યમમાં લઈ શકાય છે? જી આપી શકાય. હા. પરંતુ ગુજરાતી માધ્યમ છે હા. એ આપણી ગુજરાતી માતૃભાષા છે અને બરાબર. ગુજરાતી વિષય પાસ કરવો ફરજિયાત છે. અચ્છા. જીપીએસસી ની પરીક્ષા દરમિયાન મુખ્ય પરીક્ષામાં એક પ્રશ્નપત્ર ગુજરાતી વિષયનું પણ આવે છે. બરાબર. એટલે ગુજરાતી વિષય આવડવો ફરજિયાત છે. ફરજિયાત છે. જી. અને આમ પણ ગુજરાતમાં રહીને સેવા કાર્ય કરવાનું છે. ગુજરાત કમિશન આ પરીક્ષા લઈ રહી છે તો આવશ્યકતા તો રહેવાની જ. જી. અને સર તાજેતરમાં જ ગુજરાત સરકારે જીપીએસસી ની જાહેરાત બહાર પાડી છે તો અમારા દર્શક મિત્રો જરૂરથી એના વિશે જાણવા માંગશે કે એ પરીક્ષાઓ વિશે આપ શું જણાવશો? જી, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની જાહેરાત બહાર પડી છે. એમાં વર્ગ 1 અને વર્ગ 2 ની ઘણી બધી પોસ્ટો જેમ કે ડેપ્યુટી કલેક્ટર, હા, નાયબ પોલીસ અધિક્ષક, હા, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી, આ ઉપરાંત મામલતદાર, ટીડીઓ, હા, પછી સેક્શન ઓફિસર, મ્યુનિસિપલ ચીફ ઓફિસર, આવી ઘણી બધી પોસ્ટને સાંકળી લઈ અને એક સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત બહાર પાડી છે. તો પહેલાંના સમયમાં એવું હતું કે આ પરીક્ષા દર 4 કે 5 વર્ષે આવતી, કશું નક્કી નહોતું. હા. પણ ગુજરાત સરકાર શ્રીના પ્રયાસો તથા જીપીએસસીના વિઝનરી ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબ હા, એના કારણે થઈ અને આ પરીક્ષા હવે દર વર્ષે આવતી થઈ છે. બરાબર. અને યુવાનોમાં જે એક અનિશ્ચિતતા હતી પરીક્ષાના સમયગાળા બાબત એ દૂર થઈ છે. દૂર થઈ. એટલે આટલી સારી પોસ્ટ ઉપર દરેક ઉમેદવાર હા. પસંદ થવા ઈચ્છતા હોય છે એટલે આ પરીક્ષાનો ક્રેઝ રહેવાનો. હમણાંથી એવું જોવા મળે છે સર, પહેલા પણ લોકો એવા હતા જ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ મહેનત કરતા, જી. પણ છેલ્લા 4-5 વર્ષોથી એવું જોવા મળ્યું છે કે કોઈ પણ સ્નાતક વિદ્યાર્થીનું ટાર્ગેટ કે ગોલ તમે પૂછો તો એમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષા ટોચ ઉપર જોવા મળે છે. જી. તો આપને શું લાગે છે આ બદલાવ આવવાનું, લોકોનો આટલો ક્રેઝ વધવા પાછળનું એક કારણ શું હોઈ શકે? જે અત્યારે આમ સામાન્ય રીતે જોઈએ તો જાહેર સેવા એક એવો વિષય છે કે એમાં આવીને તમે ઘણા બધા કાર્યો લોકો માટે કરી શકો. સામાન્ય રીતે દરેક લોકોની એક જ ઈચ્છા હોય કે હું જનસેવા કરું. બરાબર. એટલા માટે પબ્લિક સર્વિસ અને બીજું કે સોસાયટીમાં અવારનવાર અધિકારીઓના સંપર્કમાં આવતા હોય છે, એમના કામ જોઈ અને ઘણી બધાને ઈચ્છા થાય. હા. આ ઉપરાંત સરકારી નોકરી છે એ એક સ્ટેબિલિટી હા. અને નિશ્ચિતતા વાળી છે. હા. એમાં કોઈ અનિશ્ચિતતા નથી. હા, બરાબર. અને આમાં તમે લોકોની સેવા માટે કામ કરો છો, નહીં કે કોઈ કંપનીના શેર્સ વધારવા માટે. હા, સાચું. એટલે હંમેશા જાહેર સેવા એક આકર્ષણનો વિષય રહેવાનો. અને સર સાથે સાથે એ પણ આપણે ચર્ચા કરવી જ રહે કે ઘણા બધા યુવક યુવતીઓ આ સ્પર્ધાની તૈયારી કરે છે. કરવા માટે ઘણી વખત એમની પાસે સાચું માર્ગદર્શન હોય છે, ઘણી વખત એમને પૂરતી માહિતી નથી હોતી. તો જે લોકોનો ટાર્ગેટ છે જીપીએસસી ક્લિયર કરવી, એમણે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? જી, આની શરૂઆત એવી રીતે જ કરવી જોઈએ જેમ તમે ધારો કે તરવા માટે શીખવા જાઓ છો. બરાબર. તો શરૂઆતમાં પાણી જોઈને જ ડર લાગતો હોય આપણને. હા, સાચી વાત છે. પછી આપણે એમાં પગ બોળીને થોડું ભીના થતા શીખીએ, પછી 5 ફૂટ ઊંડાઈએ જઈએ, પછી કોચ હોય એ આપણને 20 ફૂટ ઊંડાઈએ તરતા શીખવાડી દે. બરાબર છે. તો આ પણ એવી જ વસ્તુ છે, તમને પહેલા જ દિવસથી કશી જ ખબર નથી પડવાની. હા. અને તમે એટલા અંદર તપમાં તપી જશો કે તમે પરીક્ષાના A to Z બધું જાણી જશો. તમે આ રીતે મહેનત કરવી જોઈએ. હાલના સ્પર્ધાત્મક પરીક્ષામાં 2 પ્રકારના ઉમેદવારો જોવા મળે છે. એક જ વર્ગમાં ભણતા 5 વિદ્યાર્થીમાંથી હા. 1 વિદ્યાર્થી પાસ થાય છે અને 4 વિદ્યાર્થી પાસ નથી થતા. હા. સરખું જ એજ્યુકેશન મેળવે છે, સરખું ગાઈડન્સ મેળવે છે,
પણ ઘણી વખત ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો નથી હોતા, ઉપરાંત બીજા ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. પરીક્ષામાં એવા લોકો જ પાસ થાય છે કે જે બધા પરિબળોને સંતુલિત રાખીને આગળ વધતા હોય છે, એ ચોક્કસપણે સફળ થાય છે. આમ કહીએ તો એક રીતે એક ઈમાનદારીનો સંયુક્ત પ્રયાસ એટલે જ સફળતા. અરે વાહ. અને સફળતાની તમે જેમ વાત કરી કે ઈમાનદારી રાખવી પડે અને બધા પરિબળોને બેલેન્સ કરવા પડે, પણ ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે સર કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ મિસગાઈડ પણ થતા હોય છે. બની શકે કે પિયર પ્રેશરમાં આવીને, સાથે રહેતા લોકોને પ્રેશરમાં આવીને એ લોકો યોગ્ય માહિતી જે મળવી જોઈએ નથી મળતી. તો સર તમને શું લાગે છે આમાં, આ પરીક્ષાની તૈયારીઓમાં સફળ થવા માટે જાત મહેનત જરૂરી છે કે કોઈનું પ્રોપર ગાઈડન્સ, કોચિંગ ક્લાસનું ગાઈડન્સ મળે તો જ પાસ થવાય? કારણ કે એક બહુ મોટો વર્ગ છે એવો માનવાવાળો કે તૈયારી કરવા માટે અમારે કોચિંગની જરૂર છે. જી, આમાં હું તમને મારો પોતાનો સ્વ અનુભવ હું દર્શક મિત્રોને, ઉમેદવારોને કહેવા માંગીશ જી કે જ્યારે મેં આ પરીક્ષાઓની તૈયારી કરી જી અને મેં શરૂઆત કરી તો મને કશું જ ખબર નથી પડતી. એટલે મેં શરૂઆતમાં ઘણી બધી પરીક્ષાઓ આપી. તો એમાં તલાટીથી માંડી કોન્સ્ટેબલ ઘણી બધી પરીક્ષાઓ આપી. હું દરેક પરીક્ષામાં નિષ્ફળ જતો. પછી મને ત્યારે થોડું નાની ઉંમર હોય એટલે ઘણી વખત ઓછું સમજાતું હોય, એમ થાય કે આપણે મહેનત તો કરીએ છીએ પણ નસીબ સાથ નથી આપતું, આવું બધું હોય. પણ જો આપણે એક વ્યવસ્થિત રીતે વિચારીએ તો આપણી જે પ્રયાસો હોય છે એ સાચી દિશામાં નથી હોતા. સાચી વાત છે. આના કારણે ઘણા લોકોને કેવું હોય છે કે કોલેજ પછી આપણને કોઈ ભણાવી દેશે એવી માન્યતા પેલું તો ભૂલી જવું જોઈએ. સેલ્ફ સ્ટડી ઉપર વધારે ધ્યાન આપવાનું હોય છે. બરાબર. કોચિંગ લેવું કે ન લેવું એ પછી ડિસાઈડ કરવું પડે. કોચિંગ વસ્તુ એવી છે કે તમારે એક વખત જ લેવાનું હોય છે. સતત કોચિંગ ક્લાસમાં રહીને તૈયારી નથી કરી શકાતી. કોચિંગની જરૂર ત્યારે જ પડે કે જ્યારે તમે બુક્સ અને માહોલથી પરિચિત ન હો. બરાબર. તમારે કોચિંગમાં એટલા માટે જ જવું જોઈએ કે તમે બુક્સ અને માહોલ એનાથી એકવાર પરિચિત થઈ જાઓ, પછી તમને એક ફેઝ એવો આવે કે ખબર પડી જાય કે મારે હવે શું કરવાનું છે. સાચી વાત. બરાબર. પછી જેટલી ઝડપથી તમે તૈયારી કરશો એટલી ઝડપથી તમને સફળતા મળશે. એટલે કોચિંગ જરૂરી નથી એવું નથી કહેતો, પણ માહોલમાં સેટ થવા પૂરતું જ જરૂરી છે. બરાબર. પછી સેલ્ફ સ્ટડી, પોતે જ વિષય સમજવાનો, ન સમજાય તો એના માટે આસિસ્ટન્સ અથવા માર્ગદર્શન લેવું અને એ રીતે આગળ વધવું. પોતાની જ જે નબળાઈઓ છે એને ધીમે ધીમે ઓવરકમ કરી અને આગળ આવવું એટલે સફળતા મળી જાય. અને આ પ્રકારની જે પરીક્ષાઓ છે સર, આપે જેમ કહ્યું કે એ MCQ ટાઈપની હોય છે, ઓપ્શન્સ આપે છે, વિકલ્પો આપે છે, તો એમાં આપનો અનુભવ શું કહે છે? તૈયારીઓ કરવા માટે વ્યક્તિની પોતાની રીત એમાં કામ આવે છે કે પછી જેમ જે પહેલાના જમાનામાં કહેતા કે લખેલું યાદ રહે તો લખીને કરવું જોઈએ કે આટલી વખત તો વાંચવું જ જોઈએ, તો આ પ્રકારની કોઈ ટ્રિક્સ એમાં કામ આવે છે કે પછી એ વ્યક્તિગત અનુભવ હોય છે? જી, હું ચોક્કસ એવું કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્ન આવે તો મોટા ભાગે મારાથી ખોટો જવાબ જ લખાતો, અથવા તો MCQ જોઈને ઘણી વખત હું પાસ ન થઈ શકતો. આવા બધા ઘણા બધા પ્રશ્નો મને. બરાબર. ત્યાર પછી મને ખબર પડી કે હું આખી બુક્સ વાંચી લઉં છું, યાદ કરી લઉં છું, પણ એની ખરેખર એપ્લિકેશન શું હોય છે ને એ જ હું નહોતો કરતો પ્રયાસો. એટલે તમે એક આખી પુસ્તક વાંચી લો પણ એમાંથી પૂછાવાનું શું છે જો, અથવા એનો MCQ કઈ રીતે પૂછાય છે એ જ તમે પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ દિવસ પાસ ન થઈ શકો. આના પછી મેં એક એવો સિદ્ધાંત કર્યો કે કોઈ પણ પુસ્તક વાંચ્યા પછી ડેઈલી 500 MCQ કરવાના. એનાથી મને એ ખબર પડી કે ખરેખર મારે જે યુદ્ધ લડવાનું છે એ MCQ સાથે લડવાનું છે. એટલે મેક્સિમમ MCQ સોલ્વ કર્યા તો મને વાંચવાનું અને MCQ આ બંને બેલેન્સ થયું. બીજી વાત કરું આપને તો મેઇન્સ પરીક્ષાની વાત કરું તો મુખ્ય પરીક્ષા રિટન હોય છે, ડિટેલમાં જવાબ લખવાના હોય છે. તો અમને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં એક સેન્ટેન્સ હતું કે તમે જેટલો પણ શાંતિના સમયમાં પરસેવો પાડશો એટલા યુદ્ધના સમયમાં તમે સફળ જશો. એટલે પરીક્ષાની તૈયારી કરવાનો જે સમય છે એ શાંતિનો સમય છે અને પરીક્ષાના 3 કલાક એ યુદ્ધનો સમય છે. તો મેં વિચાર્યું કે મારે યુદ્ધ કોની સાથે કરવાનું છે? તો સપ્લિમેન્ટરી સાથે. તો 3 કલાક મારે સપ્લિમેન્ટરી સાથે યુદ્ધ કરવું છે તો આ જ 3 કલાકના સમયગાળા દરમિયાન મારે જે કરવાનું છે એ હું અત્યારે 1000 વખત શું કામ ન કરું?
અને એ દિવસથી મેં મારી તમામ લખવાની પ્રેક્ટિસ હા. પણ સપ્લિમેન્ટરીમાં કરેલી છે. અરે વાહ. બીજું કે દરેક વ્યક્તિએ સ્વાર્થી બનવું જોઈએ. સ્વાર્થી મતલબ કે આંધળા પ્રયાસો ન કરવા જોઈએ. જરૂર પૂરતી મહેનત, સ્માર્ટ વર્ક કરવું જોઈએ. બરાબર. તમે ગમે એટલું વાંચશો હમ. પણ માણસની મેમરી વોલેટાઇલ છે, અમુક સાચી સમય પછી ભૂલાઈ જાય છે. તો મારું કહેવું એમ છે કે તમે વાંચો અને ભૂલી જાઓ, હમ. એના કરતાં એવું વાંચો કે જે તમને નથી યાદ રહેતું એ વસ્તુ લખો હમ. અને એને નાનું બનાવો અને એનું વારંવાર રિપીટેશન કરો. જો આવું કરીએ આપણે હમ. તો સફળતા મળે. કારણ કે સહેલા પ્રયાસો બધા કરતા હોય છે, અઘરો પ્રયાસ કે જે આપણા દિમાગને સ્ટ્રેસ આપતો હોય છે એનાથી બધા ડરતા હોય છે, ગણિત અને અંગ્રેજી વિષયથી ભાગતા હોય છે. હા. પણ એની સામે જે પડે એ લોકો જીતે. યસ. તમને એ જ પૂછવાની હતી સર. હવે આગળ મારો પ્રશ્ન એ જ હતો કે જનરલી વિદ્યાર્થીનો એક સ્વભાવ હોય છે કે એને જે ન આવડતો વિષય હોય કે ન ગમતો વિષય હોય એનાથી એ દૂર ભાગે. જી. આ પ્રકારની પરીક્ષાની તૈયારીઓમાં એમણે શું કરવું જોઈએ? ન આવડતા વિષયને પહેલા લેવા જોઈએ કે જે આવડે છે એને પહેલા કવર કરી લેવું જોઈએ? મારા સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું જે માળખું હતું એમાં ગણિત વિષય દિનેશ દાસા સાહેબે નવો ઇન્ટ્રોડ્યુસ કરેલો. બરાબર. અને સેપરેટ અલગથી પેપર આવતું, હવે એ રિમૂવ કરી દીધું છે. મને ગણિત વિષય મારો ખૂબ નબળો છે. અચ્છા. એટલે મેં એક વસ્તુ ડિસાઈડ કરી લીધું કે ગમે એટલું ગણિત શીખવું, ભણવું, આવડે, મને ગણિત આવડે પણ હું સમય મર્યાદામાં પૂરું ન કરી શકું, તો મારે જનરલ સ્ટડી ઉપર સ્વાભાવિક છે કે વધારે ફોકસ કરવું પડે. તો જનરલ સ્ટડી અને રિઝનિંગ આ બે વિષયો ઉપર મેં વધારે ધ્યાન આપ્યું. અને રિઝનિંગનું મારે જે લોસ મેથ્સમાં જવાનો હતો એ મેં રિઝનિંગમાં કવર કર્યો. એટલે પોતાના નબળા પાસા છે એને એક આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. બરાબર. નબળું પાસું સાવ નબળું નહીં રાખવા કરતાં એને મીડિયમ ધારદાર બનાવવું જોઈએ. હા. અને જે વિષય આપણને ખૂબ સારો આવડે છે હા, બરાબર. એમાં આપણા હાઈએસ્ટ અંતિમ પ્રયાસો કરવા જોઈએ, તો બધું બેલેન્સ રાખી શકાય. બરાબર. એટલે જે નબળો વિષય છે એને મીડિયમ લેવલનો બનાવવો ઓકે. અને જે આપણો સારો વિષય છે હા. એને હાઈએસ્ટ લેવલનો બનાવવો, તો આપણે કોમ્પિટિશનમાં રહી શકીએ. બરાબર. અને એનાથી બેલેન્સ આવી શકશે. બેલેન્સ આવી શકે. પણ સાથે સર એવું પણ જોવા મળ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને જોઈએ એવી સફળતા નથી મળતી અને જરૂરી પણ નથી કે એક પ્રયાસમાં એ લોકો સફળ થાય જ. તો આ નિષ્ફળતાના લીધે ઘણા લોકો બહુ સરળતાથી ગીવ અપ કરી દે છે, મૂકી દે છે તૈયારીઓ કરવાનું, અથવા તો હતાશા આવી જાય છે. તો નિષ્ફળતાને પચાવવા માટે શું કરવું જોઈએ? લાખો નિષ્ફળતા મળે પછી જ સફળતા મળે બરાબર. એવું કેવું છે. કોઈ પણ વ્યક્તિ પહેલા પ્રયાસે સફળ થાય હા. એવા આપણે ગણીએ તો આખી દુનિયામાં લગભગ 1% લોકો હશે. સાચી વાત છે. પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ આવવો, હા. નિરાશા થવી એ પાર્ટ ઓફ પ્રોસેસ છે. હા, સાચી વાત છે. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે પોતાની જાતને એક પ્રશ્ન કરવો જોઈએ કે હું નિષ્ફળ થયો એમાં મારી ઈમાનદારીમાં કોઈ ખોટ રહી છે કે કેમ. બરાબર. બરાબર. જો એનો જવાબ હામાં હોય હા. તો આત્મમંથન કરવાની જરૂર છે. જો ઈમાનદારીમાં ફોલ્ટ ન હોય તો તમારે તમારો એ જ ભગીરથ કાર્ય આગળ વધારવાનું છે. કારણ કે જેમ લોઢુંને વધારે ટીપીએ આપણે એ રીતે એ વધારે ચમકે. બરાબર. તો એનો મતલબ કે એમને હજી પીઢ થવાની જરૂર છે થોડી, એટલા માટે નિષ્ફળ ગયા છે. જ્યારે માત્ર દેખાદેખી માટે અને સમાજમાં દેખાડવા માટે ખોટું બોલીને તૈયારી કરવાવાળા આવા પણ ઘણા બધા ઉમેદવારો જોવા મળે છે. મારું એવું માનવું છે કે જો તમે ખૂબ જ ડેડિકેશન સાથે તૈયારી કરવા માંગતા હો તો જ આ ફિલ્ડમાં અવાય. કારણ કે ખૂબ જ લિમિટેડ જગ્યાઓ છે અને સ્પર્ધા ખૂબ વધારે છે. સાચી વાત છે. અને પોતાનું જે પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે એ બધું ભૂલી અને આમાં તૈયારી કરતા હોય છે લોકો. સાચી વાત છે. એટલે પૂરતા પ્રયાસો અને ઈમાનદારી સાથે જ મહેનત કરવાનો પહેલા તો ધ્યેય બનાવી પછી આવવું જોઈએ. અને દરરોજ પોતાની જાતને એક સવાલ પૂછવો જોઈએ કે હું મારી ઈમાનદારીથી પ્રયાસો કરું છું. ઈમાનદારીથી પ્રયાસો કર્યા પછી તમને નિષ્ફળતા મળતી હોય ત્યારે નિષ્ફળતા છે એ તમને વધુ દુઃખ ન આપે, કારણ કે તમે પૂરતા પ્રયાસો કર્યા છે. પણ નસીબના કારણે પણ ઘણી વખત બધા પ્રયાસો બાદ નસીબ પણ આમાં એટલું જ જરૂરી વસ્તુ છે. પણ મહેનતનો ભાગ 99% છે, 1% નસીબ ઉપર હોય છે. સાચી વાત છે. અને સર આના માટે કોઈ ખાસ પ્રકારના મર્યાદાઓ રહેલી છે? પ્રયાસો માટેની કોઈ વ્યક્તિ કેટલી વખત આ પરીક્ષા આપી શકે એના માટેની કોઈ મર્યાદા ખરી? યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની જે પરીક્ષાઓ છે એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પ્રયાસોની સંખ્યા
લિમિટેડ છે. જ્યારે અચ્છા. ગુજરાત જાહેર સેવા આયોગની જે પરીક્ષા છે હા. એમાં પ્રયાસો માટે કોઈ લિમિટેશન બાંધવામાં આવેલી નથી, નથી એટલે એટેમ્પ્ટ વિશે કોઈ બાધ નથી. કે અમારા ઘણા બધા દર્શકો એવા છે કે જે આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને એમના મનમાં ઘણી બધી ઝીણી ઝીણી મૂંઝવણો હશે કે જેમનો આજે એમને જવાબ મળ્યો હશે. અને મને એ પણ વિશ્વાસ છે કે સરની સાથે જે આપણે આજે વાત કરી છે એનાથી તમને પણ સફળતા, નિષ્ફળતા, ટાઈમ મેનેજમેન્ટ આ બધા જ પ્રશ્નોનો જે જવાબ મળ્યો હશે. તો છેલ્લે સર મારો તમને એક જ પ્રશ્ન રહેશે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, અમારા દર્શક મિત્રો, એ સાચા રસ્તે જાય અને સાચી મંજિલ ઉપર પહોંચે એના માટે શરૂઆતથી લઈને અંત સુધીનો એમનો મોટો શું હોવો જોઈએ? ઈશ્વરે આપણને બે હાથ, માથું, બુદ્ધિ, જી. જો આટલી વસ્તુ આપી હોય હા. તો બીજા કોઈ હથિયારની જરૂર જ નથી. અરે વાહ. આપણે ઈરા સિંઘલ, હા. એન અંબિકા, જી. એમના ઉદાહરણો લઈએ તો એમને તો ઈશ્વરે કેટલા વિકલાંગ બનાવ્યા, દિવ્યાંગ છે, જી. છતાં પણ આટલી બધી મહેનત કરીને જો એ કશું બની શકતા હોય તો આપણે આપણા જે રિસોર્સિસ આપણને ઈશ્વરે આપ્યા છે સાચી વાત. એનો સંપૂર્ણ ઉપયોગ કરી અને આગળ વધવું જોઈએ. કોઈ જ કામ મુશ્કેલ નથી, બસ એ મેળવવાની એક ધગશ હોવી જોઈએ આપણામાં. અને એની પાછળનું જે એક ચિનગારી હોય છે આપણામાં, જી. આ ચિનગારી જો સળગી જાય જી. તો હંમેશા આપણો જે પરિશ્રમનો પ્રસ્વેદ છે એ પારસમણી બની જતો હોય છે. એટલે કોઈ જ કામ મુશ્કેલ નથી. દૃઢ નિર્ધાર કરી અને આગળ વધીએ તો એવરેસ્ટ પણ ચડી શકાય. અરે વાહ. અને આટલી સરસ વાત આ સાંભળીને તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કદાચ નથી કરતા એમને પણ ઈચ્છા થઈ જાય. એટલી સરસ વાત સર પાસેથી જાણ્યા પછી દર્શક મિત્રો મને તો વિશ્વાસ છે જ કે બહુ જલ્દી અમે પણ આવા સફળ ઉમેદવારો વિશે ક્યાંક સાંભળીશું અને ક્યાંક એમના વિશે વાંચીશું. તો તમે પણ દ્રઢ નિર્ધાર કરી લ્યો, સંકલ્પ કરી લ્યો કે જો સર આવી રીતે આપણને ઇન્સ્પાયર કરી શકતા હોય, પોતે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આટલી સરસ રીતે સફળ રીતે કરી શકતા હોય તો આપણે કેમ નહીં. સર, રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં આપ આવ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, સરની પાસેથી પ્રેરણા લઈ અને આપણે પણ આવું જ કંઈક સરસ જનસેવાનું કાર્ય આગળ કરીશું એવા દ્રઢ નિર્ધાર સાથે. ધન્યવાદ.